તો કે થોડાક હાંસિયા ગાળી દો આમાં, એટલે એ કે આપણને આ કામમાં એલું પડે. આરડીસીમાંથી નિવૃત્ત થયેલો અધિકારી અમરેલીના સર્કિટ હાઉસમાં હાંસિયા ગળાવી દીધા એની પાસેથી. દિલીપભાઈ સંઘાણી એક સહકારી મંડળીના સભ્ય થવા માટેની મહેનત કરતા હતા અને એને સભ્ય બનવાની મુશ્કેલી પડતી હતી. સાહેબ, આજે ભારતના સહકાર મંત્રીની ઉપસ્થિતિવાળી અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભામાં હું ભારત સરકારના મંત્રી તરીકે હાજર છું ત્યારે મને જણાવતા આનંદ થાય છે અને મારે સ્મરણ કરવું છે. સાહેબ, એ વખતની એક અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભામાં દિલીપભાઈ મને અમથા હારે લઈ ગયા. એ કે બેંકની સાધારણ સભામાં જવું છે, હાલને હારે. અમે બે ગયા અને અમને દરવાજેથી એવું કીધું કાંઈ ગમે એણે ન આવવાનું હોય અને અમને અંદર નહોતા જવા દીધા. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની સાધારણ સભામાં દિલીપભાઈને, મને તો ખબર નહોતી એટલે હું તો ગયો હતો, પણ દિલીપભાઈને એમ હતું કે આમાં આપણે જવાય, એટલે એ મને લઈ ગયા હતા ને અમને જવા નહોતા દીધા. એણે મનમાં વાળેલી ગાંઠ ભારતના સહકાર મંત્રીવાળી સાધારણ સભા આયોજન પોતે કરે છે, એ ઘટના બને છે, એનો હું સાક્ષી છું. સાહેબ, આ બધી વાત આમ તમને હસવા જેવી લાગે, પણ ભારતીય જનતા પાર્ટીના વિકાસની સાથે સંકળાયેલી આ બધી બાબતો છે. એક નાનો કાર્યકર્તા વિકાસ કરતા કરતા આજે દિલીપભાઈ સંઘાણીની સાથે સહકાર વિભાગના ભારતના જેટલા ટાઇટલ છે એ બધાય લાગી ગયા છે. પણ એ દિલીપભાઈ સંઘાણી એક સાધારણ કાર્યકર્તા હતા. મને યાદ છે કે હું કદાચ પ્રમુખ હતો અમરેલી જિલ્લાનો, અને અમિતભાઈ શાહ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ આપણા મહામંત્રી તરીકે અમરેલી સર્કિટ હાઉસે પધાર્યા અને અમને 7-8 જણાને હાજર રાખ્યા હતા. દિલીપભાઈ દિનેશ પોપટ અમારા મહામંત્રી હતા અને અમિતભાઈ શાહ ઉતર્યા તે એવડા લાંબા લાલ સોપડા લઈને ઉતર્યા. પહેલી વખત આ સોપડા અમે પહેલી વખત ભાળ્યા અને એ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કામમાં સોપડા ભરવાનું પહેલું કામ કોઈએ અમરેલીમાં આવીને કર્યું હતું, એનું નામ અમિતભાઈ શાહ છે. સાહેબ, અમિતભાઈએ અમને બધું સમજાવ્યું કે આ ચોપડા લેજર ખોલ્યા, આમાં આવી રીતે સભ્ય નોંધણી કરવાની, એના આટલી વિગતો ભરવાની. એ વખતે આરડીસી તરીકે નિવૃત્ત થયેલા બીડી દત્તા એક રોફદાર અધિકારી તરીકેની શાખ, આ ડેપ્યુટી કલેક્ટર હતા પણ કલેક્ટર કરતા જાજો રોફ રાખતા હતા. અને એનો એક માભો હતો. એ વખતે આવા બધા માભા ને એવું બધું અધિકારીઓમાં નેતાઓમાં હતું. હવે એ બધું થોડુંક બધું ટાઢું પીડ્યું છે, નકર એ વખતે માભાનું બહુ ચલણ હતું. એવો એમનો માભો. અને એ નિવૃત્ત થયા પછી અમારી ટીમે કંઈક પ્રયાસ કર્યો છે, તે ભાજપમાં જોડાણા. એટલે અમારા માટે એવો મોટો વટ પડતો હતો કે આપણે મોટા નેતા આવે તે દિવસે અમને પ્રસ્તુત કરવા. એટલે અમે આ નરેન્દ્રભાઈને અને અમિતભાઈને ધ્યાન દોર્યું કે અમે બીડી દત્તા આવે આપણા ભાજપમાં જોડાય છે. એટલે અમે હરખભેર એને બોલાવ્યા ને એમનો પરિચય કરાવ્યો. તો અમિતભાઈએ તો એમને હરખી રીતે રામ શ્યામ કર્યા, પરિચય પૂછ્યો ને અમે એને પ્રોત્સાહન થાય એવી વાત કરી. નરેન્દ્રભાઈની યારે એમનો પરિચય કરાયો હતો. નરેન્દ્રભાઈ કે તમને ચોપડાનું કામકાજ તો બહુ ફાવતું હોય છે, કેમ દત્તાજી? દત્તા સાહેબ કે હા સર, બહુ સરસ, આપણે એ જ કર્યું છે. તો કે થોડાક હાંસિયા ગાળી દો આમાં, એટલે એ કે આપણને આ કામમાં એલું પડે. આરડીસીમાંથી નિવૃત્ત થયેલો અધિકારી અમરેલીના સર્કિટ હાઉસમાં હાંસિયા ગળાવી દીધા એની પાસેથી. સાહેબ, આ બધા સ્મરણો હું એટલા માટે કરું છું કે ભારતીય જનતા પાર્ટીની પાપા પગલી સાથે અમિતભાઈ અને નરેન્દ્રભાઈ એ સંકળાયા અને પછી દીવાની વાટને બે હાથે ઠરવા ન દે એવી રીતે પ્રગટાવી અને આજે ભારતીય જનતા પાર્ટીનું જે વટવૃક્ષ બન્યું, મિત્રો, અહીંયા ડેરીનો ઉલ્લેખ થયો, મધ ઉછેર કેન્દ્રનો ઉલ્લેખ થયો. અમિતભાઈ, આપને જણાવતા મને ખુશી થાય છે કે ઇઝરાયેલી ટેકનોલોજીથી એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ અને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશનનું સંયુક્ત ઉપક્રમે ગુજરાતની એક નમૂનેદાર લેબોરેટરી પણ અહીંયા આપણે આ કેન્દ્રને ભારત સરકારના સહયોગથી મંજૂર કરી રહ્યા છીએ. અહીંયા કરવાનું કારણ પણ સાહેબ એ હતું
કે ગીર બ્રીડ છે એ મૂળ અમરેલી જિલ્લાની છે, જાફરાબાદી ભેંસ એ મૂળ અમરેલી જિલ્લાની છે, અને આ સિંહ જેટલા ગીરના અભયારણ્યમાં એનાથી ઝાઝા અમારા જિલ્લામાં ફરે છે. આ ત્રણેય અમારા અમરેલી જિલ્લાની વિશેષતા છે. એટલે એને સંલગ્ન વ્યવસ્થાઓ પણ આ જિલ્લામાં ઊભી થાય એને ધ્યાનમાં રાખીને ગીર ગાયની ઓલાદની સુધારણાનું કામ મોટા પાયા ઉપર આપણા જિલ્લામાં અને આખા પ્રદેશમાં થાય અને આખા દેશમાં જે પ્રકારે મોદી સાહેબનું વિઝન છે, એમના મનમાં જે ગોબરધનની કલ્પના છે, એમના મનમાં જે સોઇલને સુધારવા માટે ગોબરનો પ્રયોગ કરવાની કલ્પના છે, એનું બેકઅપ અને એને માટે દેશી આપણા કુળની ગાયોનું ઉત્પાદન, ઉચ્ચ ગુણવત્તાવાળી ગાયોનું ઉત્પાદન, એનો પ્રયાસ પણ ભારત સરકારના સહકારથી અહીં કરી રહ્યા છીએ. આપ સૌને જણાવતા મને ખુશી થાય છે કે આપણી દિલ્હીની અંદર આવતીકાલે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં આખી દુનિયાની ડેરીનો સંમેલન થવા જઈ રહ્યું છે. વર્લ્ડ ડેરી ફેડરેશન આવતીકાલે દિલ્હીમાં મળવાનું છે, જેમાં અમિતભાઈ શાહ સાહેબ પણ માર્ગદર્શન આપવા માટે પધારવાના છે. આ યોગ છે. આજે અહીંયા અમરેલી ડેરીની સાધારણ સભા છે, આવતીકાલે વિશ્વની ડેરીનું ફેડરેશન એ દિલ્હીમાં આવવા જઈ રહ્યું છે. અને 74 વર્ષ પછી આ પ્રસંગ ભારતને યજમાની કરવાનો મળી રહ્યો છે. 74માં આ પ્રસંગ ભારતમાં આવ્યો હતો. આજે આ પ્રસંગ આવ્યો છે. અનુકૂળતા એવી થઈ છે, મોદી સાહેબના નેતૃત્વમાં દુનિયા અત્યારે કોરોના કાળ પછીના સંકટનો સામનો કરવાની મૂંઝવણમાંથી પસાર થઈ રહી છે, મંદીમાંથી પસાર થઈ રહી છે, ફુગાવામાંથી પસાર થઈ રહી છે, બેરોજગારીની સમસ્યાઓ સામે કેમ એનો ઉકેલ કરવો એવી દિશાઓમાં અટવાઈ રહી છે. ત્યારે ભારતને વિશ્વની 5મી અર્થતંત્રની ચોટી ઉપર પહોંચાડવાનું કામ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. 75મા વર્ષની ઉજવણી કરતી વખતે સાહેબ બ્રિટન વાળાને પાછળ રાખીને ગોરાઓ અમે 75મે વર્ષે તમારીથી આગળ જઈ 1.5 વર્ષ તમે અમારી ઉપર રાજ કર્યું હતું, અમારી માલ મિલકત લૂંટી જાય અને વિશ્વના અર્થતંત્ર તરીકે તમે બિરાજતા હતા. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતની આહલેખ સાથે આગળ વધતું હિન્દુસ્તાન વિશ્વની નજરમાં 5મા નંબરના અર્થતંત્ર ઉપર બેસી ગયું. ત્યારે વિશ્વના ડેરી ફેડરેશનો ભારતની અંદર ગોષ્ઠી કરવા માટે આવે, આવો એક સુંદર મજાનો યોગ છે. અમિતભાઈ શાહ સાહેબ અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીને સંગઠનના પાઠ લખવા માટેના ચોપડા આપવા માટે આવતા અમિતભાઈ શાહ સંગઠનના ચોપડા કેમ લખવા એનું શીખડાવવા વાળા અમિતભાઈ શાહ એક ભલા હેડમાસ્ટર તરીકે ભારત માતાના કપાળ ઉપર લગાયેલી 370ની કલમને ભલો હેડમાસ્ટર ડસ્ટર મારે એમ સાફ કરી નાખીને આપણી વચ્ચે આવ્યા છે. આ બધી વાતો આ વાતો નાની નથી મિત્રો. આ ઇતિહાસના ફલક ઉપર બનેલી આઝાદી પછીની મોટામાં મોટી ઘટનાઓ છે. અમિતભાઈ શાહ રાજ્યસભાની અંદર ગૃહમંત્રી તરીકે આવ્યા અને રાજ્યસભાની અંદર એમણે પ્રવચન શરૂ કર્યું અને 370મી કલમને હું રદ કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. વીજળી પડી હોય એવો આભાસ થયો તો રાજ્યસભામાં હોપડો પડી ગયો. કોંગ્રેસ વાળા બઘવાઈ ગયા હતા કે શું થયું, અમિતભાઈ બોલે છે શું? એને તો બીજેથી તૈયારી કરવી પડી. તો કાંઈક બીજું તૈયાર કરીને આવ્યા હતા. અમે બીજું તૈયાર કરીને આવ્યા હતા. અને અમિતભાઈએ 370ની કલમ કાઢી. તેથી ખબર પડી કે કોથળામાંથી પાનશેરી કાઢીની જે કથા છે એને 100% અમિતભાઈ શાહે રાજ્યસભાની અંદર પ્રમાણિત કરી હતી. મિત્રો, આવા અમિતભાઈ શાહ સાહેબ દેશના પ્રથમ સહકાર મંત્રી બન્યા છે. સહકાર વિભાગ એ કૃષિ વિભાગનું એક અગત્યનું અંગ હતું. એક નાની ઓફિસ હતી. એક રજિસ્ટ્રાર તરીકે અમે સહકાર વિભાગના અધિકારીને ઓળખતા હતા. એ સિવાયનું કોઈ સહકાર વિભાગમાં હતું નહીં. મને કૃષિ વિભાગમાં કામ કરવાનો મોકો મળ્યો.
એટલે બેંકોવાળાની કે સોસાયટીઓવાળાની ને મલ્ટિપલ સોસાયટીઓવાળાની ને એની ફરિયાદો આવે તો અમે રજિસ્ટ્રારને બોલાવીએ. અમિતભાઈ, મને 50 ફરિયાદમાંથી 49 ફરિયાદમાં લેખિતમાં એવું આપેલું છે કે આમાં આપણી પાસે કોઈ અધિકાર નથી, એટલે આપણે આમાં કંઈ કરી ન શકીએ. મને એમ થતું હતું કે આવું પાંગળું અર્થતંત્ર. મિત્રો, અમરેલીની 4 સહકારી સંસ્થાઓની આ સાધારણ સભામાં ઉપસ્થિત આપ સૌ ભાઈ બહેનોની વચ્ચે ગર્વભેર કહેતા આનંદ થાય છે કે અમિતભાઈએ હવાલો સંભાળ્યા પછી આ સંપૂર્ણ સહકારી કાયદાને મોડિફાય કરીને સુંદર મજાનું સહકારી માળખું નિર્માણ કરવાની દિશામાં ખૂબ ગતિભેર રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. નાનામાં નાના ગામને સહકારિતા સાથે જોડવાનો એમનો પ્રબળ પુરુષાર્થ એ રંગ લાવવાનો છે. હિન્દુસ્તાનના અર્થતંત્રની અંદર અગત્યનું યોગદાન આપતું એ સહકારી ક્ષેત્ર હશે. આજે પણ સાહેબ એકલા ગુજરાતમાં રોજના 150 કરોડ રૂપિયા અમૂલના માધ્યમથી આવે. રોજના 150 કરોડ રૂપિયા દી ઉગે અને દી હાથમે ગામડાના અર્થતંત્રની અંદર 150 કરોડ રૂપિયા આવે છે. આ મોડેલ છે. આ મોડેલનું સૌથી અગત્યનું પાસું સાહેબ જે કિંમત હોય છે, બજાર કિંમત, એ બજાર કિંમત ઉપભોક્તાને કેટલી મળે છે. માર્કેટમાં ફરિયાદો શું હોય છે કે શાક માર્કેટમાં રીંગણા એટલા ભાવના મળે છે, પણ ખેડૂતોના રીંગણા કોઈ લેવા વાળું નથી. એને 10 રૂપિયા મળે છે, માર્કેટમાં એ 100 રૂપિયે વેચાય છે. દૂધ બજારમાં 20 રૂપિયે મળે છે, ગ્રાહકને 80 રૂપિયે મળે છે. સહકારિતાથી ને આપણા અમૂલ મોડેલથી જે ખરીદી કરવામાં આવે છે એમાં બજાર કિંમતના 75% પૈસા એ ગ્રાહકને મળવામાં આવે છે, પોગાડવામાં આવે છે. આ સહકારી ક્ષેત્રની મોટામાં મોટી વાત છે. આ 150 કરોડ રૂપિયા કમાતી કોઈક બીજી કંપની હોત તો એ 150 કરોડનો નફો એના એકાઉન્ટમાં જાત, અને આ 150 કરોડનો નફો એ આપણા ખેડૂતોના ઘરમાં આવે છે, પશુપાલકોના ઘરમાં આવે છે. સાહેબ, મોદી સાહેબે અહીંયા દિલીપભાઈએ ઉલ્લેખ કર્યો કેસીસીનો, એટલે મારે ઉલ્લેખ ખાલી કરવો છે કે જે કેસીસી આઝાદી પછી દેશના ખેડૂતોને આપવામાં આવતી હતી, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારે 8 લાખ કરોડ રૂપિયાનું ચૂકવણું ખેડૂતો કેસીસીના માધ્યમથી લેતા હતા. આ વર્ષનો આંકડો 17 લાખ કરોડને પહોંચી ગયો છે. 17 લાખ કરોડ રૂપિયા કેસીસીના માધ્યમથી દેશના ખેડૂતોને આપવામાં આવે છે. સાહેબ, આ કેસીસી આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુપાલકોને આપવા માટેનો પણ નિર્ણય કર્યો. આ કેસીસી દેશના માછીમાર ભાઈઓને આપવા માટેનો પણ નિર્ણય કર્યો. અને અમારા સહકાર મંત્રી ગુજરાતના જગદીશભાઈ જ્યારે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે ત્યારે મારે જગદીશભાઈને એમના ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે અભિનંદન આપવા છે. જે પ્રકારે કેસીસીમાં ખેડૂતોને 0% આપવાની વ્યવસ્થા એટલા માટે થઈ કે 3% ભારત સરકાર આપતી હતી અને 4% ગુજરાત સરકાર આપતી હતી. ખેડૂતોને જે આ પ્રમાણે આપતી હતી એવો જ લાભ પશુપાલકોને અને માછીમારોને આપવાનો નિર્ણય પણ ગુજરાતની સરકારે કર્યો છે. એટલા માટે તમને અભિનંદન આપું છું. ભારત સરકારના મંત્રી તરીકે ગુજરાત સરકારને અભિનંદન આપું છું. અને આને કહેવાય ડબલ એન્જિન વાળી સરકાર. ત્યાંથી એક ધક્કો લાગે તો બીજા અહીંથી ઉપાડી લે, એ વ્યવસ્થા અહીંયા ગુજરાતમાં આપ કરી રહ્યા છો. આપ સૌ આ સાધારણ સભાની અંદર અમરેલી જિલ્લાના સહકારી કાર્યકર્તાઓ આટલી હોશ અને ઉલટભેર એ સહકારી તમારી સભામાં તો તમે આવ્યા જ છો, પણ તમે બધા અમિતભાઈ શાહને સાંભળવા માટે અને અમિતભાઈ શાહને વધાવવા માટે આવ્યા છો. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.